નમસ્કાર મિત્રો, હું છું અગ્રવાલ કિરણ કુમાર બી. મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે જે અજમાયશી પુસ્તક 2025-26માં આવવાનું છે એનું પ્રથમ પ્રકરણ છે આ તો ઈશતણો આવાસ. એનો ભાવાર્થ આ વિડીયોમાં આપણે જોઈશું. મિત્રો, આના કવિ છે કરશનદાસ માણે. ચાલો આપણે જોઈએ આ કાવ્યનો ભાવાર્થ. મિત્રો, સરસ મજાનું કાવ્ય છે, એનો ભાવાર્થ પણ ખૂબ જ સરસ છે. ચાલો આપણે આ ભાવાર્થ જોઈશું. મિત્રો, આ તો ઈશતણો આવાસ, તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ. આ તો ઈશતણો આવાસ. તો કવિ કહે છે કે આ જગત ઈશ્વરનું નિવાસસ્થાન છે, એનું ઘર છે. તું ઈશ્વર દ્વારા બોલાવાયેલ અતિથિ છે, ના તો સ્વામી છે ન તો દાસ છે. તું એક સન્માનિત મહેમાન છે. એ પીરસે તે ખા તું રસથી, એ આપે તે લે, એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. વેર તો પ્રતિપળ હેતનું હાસ, આ તો ઈશતણો આવાસ. તો કવિ કહે છે કે હે મનુષ્ય, ઈશ્વર જે કાંઈ આપે તે આનંદથી સ્વીકારી લે, અને જેને તે તારા સાથી તરીકે આપે તેને પ્રેમથી પોતાના માનીને રહે. દરેક પળે હેતનું હાસ્ય વેરતો રહે, કારણ કે આ જગત ઈશ્વરનું નિવાસસ્થાન છે. અખંડ ચાલે બ્રહ્મચિચોડો, કોઈ તાણે કોઈ માણે. તું નવરો નવ રેજે, વહેજે ધૂસરી ગજા પ્રમાણે. કામમાં નાવે કદીય કચાસ, આ તો ઈશતણો આવાસ. હે મનુષ્ય, અહીં બ્રહ્મનો સતત પ્રવાહ વહે છે. કોઈ તાણે છે એટલે કે મહેનત કરે છે, અને કોઈ માણે છે એટલે કે ભોગવે છે. પરંતુ તું બેસી ન રહેતો, પરંતુ નિર્લેપ બનીને એ પ્રવાહની સાથે વહેતો રહે, અને તારી શક્તિ પ્રમાણે ધૂસરીનું વહન કરતો રહેજે. તારા કોઈ પણ કાર્યમાં ક્યારેય અણગમો કે કચાશ આવવી જોઈએ નહીં, કારણ કે આ તો ઈશ્વરનો આવાસ છે. તું અથરો નવ થાજે જાવા, નવ રેજે વળી ચોટી. સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી. સુધા સમ સમજી સહિયારી છાસ, આ તો ઈશતણો આવાસ. તું જવા માટે ઉતાવળો ન થજે, અને કોઈ વસ્તુઓમાં મોહથી ચોંટી ન રહેજે. રામે આપેલ રોટલીને બધાની સાથે વહેંચીને ખાજે, એટલે કે ઈશ્વરે જે કાંઈ પણ આપ્યું છે તે સૌ સાથે વહેંચીને આનંદથી એનો ઉપયોગ કરજો, એનો ઉપભોગ કરજો, એને માણજો. અહીં મળેલી છાશને પણ અમૃત સમાન માનવી જોઈએ, અને બધા સાથે પ્રેમથી વહેંચવી જોઈએ, એવી વાત કરવામાં આવી છે. તો મિત્રો, આખી કાવ્યનો સારાંશ એ છે કે ઈશ્વરે આપેલું જીવન છે એ ઈશ્વરની મોટી ભેટ છે. આપણે અહીં અતિથિ છીએ. જે મળે તે આનંદથી સ્વીકારવું જોઈએ. કોઈ પણ વાતમાં મોહ ન રાખવો, અને બધા સાથે પ્રેમથી વહેંચવું, કારણ કે આખું જગત છે ઈશ્વરનું નિવાસસ્થાન છે. તો આ રીતે મિત્રો આપણે કાવ્ય છે એનું ભાવાર્થ જોયો. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો, તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.